ભાવનગર પોલીસ દ્વારા મહુવા ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહુવા ગ્રામ્ય બગદાણા અને ડાઠા પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રોહિબિશન ગુનામાં કબજે કરાયેલ 1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે। મહુવા તળાજા ડિવિઝનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નાયબ પોલીસ અધિક્ષક રીમાબા ઝાલા તથા તળાજા નાયબ પોલીસ અધિક્ષક એમબી નકુમ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં મહુવા ખાતે લાઇટ હાઉસ નજીક જપ્ત કરાયેલ વિદેશી દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના 16 ગુનાઓમાંથી હજારો વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન, બેરલ, કેરબા અને અન્ય મુદ્દામાલ મળી અંદાજે 96,26,000નો જથ્થો નાશ કરવામાં આવ્યો। જ્યારે બગદાણા પોલીસ સ્ટેશનના 11 ગુનાઓમાંથી 8,03,000નો મુદ્દામાલ અને ડાઠા પોલીસ સ્ટેશનના 6 ગુનાઓમાંથી ₹34,000થી વધુ કિંમતનો મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો છે। આ રીતે ત્રણેય પોલીસ સ્ટેશનના કુલ 33 પ્રોહિબિશન ગુનામાં જપ્ત થયેલો ₹1,04,64,628નો દારૂ અને બિયરનો જથ્થો મહુવા લાઇટ હાઉસ નજીક કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો। પોલીસનું કહેવું છે કે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ દારૂના ગુના સામે આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ડાઠા અને મહુવા ગ્રામ્ય આમ કુલ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને કુલ 33 ગુના કે જેનો નામદાર કોર્ટના હુકમના આધારે ટોટલ બોટલ 21,775 કે જે મુદ્દામાલની કિંમત 1,04,64,000 થાય છે। આ તમામ બોટલ અને મુદ્દામાલનો નાશ નામદાર કોર્ટના હુકમ તેમજ માન્ય એસડીએમ મેડમ તથા સમગ્ર કમિટીની હાજરીમાં અત્રે કરવામાં આવેલ છે। આ ત્રણ આપણા પોલીસ સ્ટેશન છે બગદાણા, ડાઠા અને મહુવા ગ્રામ્ય। આ ત્રણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે છેલ્લા 1 વર્ષનો કે જેમાં કુલ 33 ગુના અંતર્ગતનો આ તમામ મુદ્દામાલ આવે છે। અને આની પહેલા પણ મેડમ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, એ દારૂ કેટલાનો નાશ કરવામાં આવ્યો હતો? હાજી, અગાઉ પણ મહુવા ડિવિઝનના 2 પોલીસ સ્ટેશન મહુવા ટાઉન અને ખુટવડા આ બંને પોલીસ સ્ટેશનના કુલ 50 લાખ જેટલા મુદ્દામાલનો નાશ અત્રે કરવામાં આવ્યો। આ સમગ્ર મુદ્દામાલ નાશની પ્રક્રિયામાં ત્રણેય પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ તથા તેમના ક્રાઇમ રાઇટર હેડ અત્રે જોડાયેલા છે।